જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં રોપવે પર જતા પહેલા વિચારજો છેલ્લા 2 દિવસથી આ રોપવે સેવા બંધ કરી દેવામાં આવી છે. તો જૂનાગઢથી આ મહત્વના સમાચાર સામે આવ્યા. ભારે પવનના કારણે ગિરનાર રોપવે બંધ કરવામાં આવે છે. સતત બીજા દિવસે ગિરનાર પર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ભારે પવનને કારણે ટ્રોલી ચલાવવી મુશ્કેલ બની રહી છે. ત્યારે પવનની ગતિ ધીમી પડતા ફરી રોપવે સેવા શરૂ કરી દેવામાં આવશે. તો છેલ્લા 2 દિવસથી વાતાવરણને કારણે રોપવે સેવા જૂનાગઢમાં બંધ કરી દેવામાં આવેલ છે. ભારે પવનના કારણે ગિરનાર રોપવે સેવા હાલ બંધ કરાઈ છે. સતત બીજા દિવસે ગિરનાર પર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે આ સેવા હાલ બંધ કરવામાં આવે છે. ભારે પવનના કારણે ટ્રોલી ચલાવવી મુશ્કેલ બની રહી છે. તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અમર બખાઈ જોડાઈ ગયા છે. જી અમર, જૂનાગઢમાં છેલ્લા 2 દિવસથી રોપવે સેવા બંધ કરવામાં આવી છે, શું છે વધુ વિગત? જી ચોક્કસ કે જે રીતે ગિરનાર પર વાતાવરણમાં પલટો આવ્યો છે અને ભારે પવન છે તે ગિરનાર પર ફૂંકાઈ રહ્યું છે, જેના લીધે રોપવે સંચાલકો દ્વારા રોપવે છેલ્લા 2 દિવસથી બંધ રાખવાની ફરજ પડી છે. ખાસ કરીને ગિરનાર ઉપર 50 થી વધુની ઝડપે પ્રતિ કલાકની ઝડપે આ પવન છે તે ફૂંકાઈ રહ્યું છે, ને જેથી કોઈ દુર્ઘટના ન બને, જેથી આગમચેતીના ભાગરૂપે પહેલેથી જ રોપવેના સંચાલકો છે તે આ રોપવે બંધ કરી દેતા હોય છે. હજારોની સંખ્યામાં દરરોજના જે શ્રદ્ધાળુઓ છે, પ્રવાસીઓ છે તે ગિરનાર ઉપર આવતા હોય છે અને રોપવેનો લાભ લેતા હોય છે. પરંતુ છેલ્લા 2 દિવસથી ગિરનાર પર ભારે પવન છે તે ફૂંકાઈ રહ્યો છે ને જેના લીધે આ રોપવે બંધ રાખવાની ફરજ પડી છે. હાલ તો વાત કરીએ, વેકેશનની સિઝન પણ શરૂ થઈ ગઈ છે, ત્યારે વેકેશન માણવા પણ ગિરનાર સહિતના વિસ્તારોમાં પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે પ્રવાસીઓ છે તે મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે આ રોપવે બંધ છે. જે લોકો સીડી ચડી અને જતા હોય છે તેમને કોઈ વધુ તકલીફ નથી પડતી, પરંતુ રોપવે માટે જે લોકો આવે છે રોપવેમાં બેસવા માટે, તે લોકો મુશ્કેલીમાં મુકાય છે. પરંતુ પ્રવાસીઓની સાવચેતીને લઈને અને પ્રવાસીઓના ધ્યાને રાખીને આ નિર્ણય છે તે રોપવે સંચાલકો દ્વારા લેવામાં આવતો હોય છે. જ્યારે પવનની ગતિ ધીમી પડતા આ રોપવે સેવા છે તે ફરી શરૂ કરવામાં આવશે. જી, આ રોપવે સેવા 2 દિવસથી બંધ છે, તેના કારણે પ્રવાસીઓને કેટલી મુશ્કેલી પડી રહી છે? હજી જે રીતે પ્રવાસીઓ છે તે દૂર દૂરથી આવતા હોય છે, અન્ય રાજ્યોમાંથી પણ આવતા હોય છે, પરંતુ ભારે પવનના લીધે રોપવે કોઈ પણ સ્થિતિમાં ચાલી ન શકે, તેના સેન્સરો પણ ત્યાં મુકાયા છે. વધુ સ્પીડ હોય તો રોપવેમાં ત્યાં છે તે ખબર પડી જતી હોય છે કે વધુ સ્પીડ છે, અને જેના લીધે ટ્રોલી ચલાવવામાં પણ મુશ્કેલી પડતી હોય છે, જેને લઈને પ્રવાસીઓ જે બહારથી આવે છે તે મુશ્કેલીમાં મુકાય છે. પરંતુ પ્રવાસીઓની સલામતી માટે જ આ રોપવે છે તે બંધ રાખવામાં આવી રહ્યો છે. જી, અમર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો પ્રવાસીઓની સલામતી માટે અત્યારે રોપવે સેવા બંધ કરી દેવામાં આવે છે. સતત બીજા દિવસે ગિરનાર પર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ભારે પવનના કારણે ટ્રોલી ચલાવવી મુશ્કેલ બની રહી છે. તો પવનની ગતિ ધીમી પડશે ત્યારે ફરીથી રોપવે સેવા શરૂ કરી દેવામાં આવશે.